નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ ચેનલમાં આજે આપણે વાત કરીશું મહર્ષિ અરવિંદની જન્મ જયંતિ વિશે। 15 ઓગસ્ટ 1872ના રોજ આઝાદીના લડવૈયા અને આધ્યાત્મિક તથા યોગ ગુરુ શ્રી મહર્ષિ અરવિંદનો જન્મ થયો હતો। અરવિંદ ઘોષ ઈસવીસન 1879માં અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા। ભારત પરત ફર્યા બાદ તેઓ વડોદરાના રાજકીય વિદ્યાલયમાં ઉપ-આચાર્યના હોદ્દે બિરાજ્યા હતા। ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા। અરવિંદ ઘોષના નાના ભાઈ બારિન્દ્ર ઘોષ યુગાંતર પત્રિકામાં ક્રાંતિનો સંદેશો ફેલાવતા હતા। તેમજ અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી। તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો હતો। ઉપરાંત દક્ષિણા સામાયિકમાં તે છપાયેલું। અરવિંદ ઘોષે વંદે માતરમના સંપાદક તરીકે પણ કામ કરેલું છે। માર્ચ 1910માં પુડુચેરીમાં સ્થાયી થયા બાદ તેમણે મીરા અલ્ફાસાદ ધ મધર સાથે મળીને 1926માં અરવિંદ આશ્રમ ઓરોવિલની સ્થાપના કરી હતી। મહર્ષિ અરવિંદની સાહિત્ય રચનાઓમાં ધ લાઈફ ડિવાઇન અને સિન્થેસિસ ઓફ યોગાનો સમાવેશ કરવામાં આવે છે। બંગભંગ આંદોલનનું નેતૃત્વ રવિન્દ્રનાથ ટાગોર તથા અરવિંદ ઘોષ દ્વારા કરવામાં આવ્યું હતું। પહેલીવાર તેમણે ઈસવીસન 1907માં ભારત દેશને ભારત માતા કહીને સંબોધન કર્યું હતું। અરવિંદ ઘોષનું મૃત્યુ 5 ડિસેમ્બર 1950માં પુડુચેરી ખાતે થયું હતું। થેન્ક યુ।